મોરબીમાં દરણું દળાવવા જતી મહિલા પર ટ્રકના ટાયર ફરી વળ્યાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। પોલીસની પૂછપરછમાં ટ્રક ડ્રાઈવર મહિલાનો પડોશી જ હોવાનું ખુલ્યું હતું। સાથે અકસ્માત નહીં પરંતુ અંધશ્રદ્ધામાં ટ્રક ચડાવી અને હત્યા કરાઈ હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે 31 જાન્યુઆરીના રોજ મોરબીના 55 રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા કંકુબેન રમણીકભાઈ ડાભી દરણું દળાવવા માટે ઘંટીએ ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું। મહિલા ઘરે આવી રહ્યા હતા અને તે વખતે ટ્રક ચાલકે અડફેટે લેતા ટ્રક હેઠળ કચડાઈ જતા મહિલા મૃત્યુ પામ્યા હતા। જોકે બનાવની ગંભીરતાને લઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી। બીજી તરફ મૃતકના પતિએ પણ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ મોરબી સિટી એ ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી। બનાવની તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા આ બનાવ હત્યાનો હોવાનું ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ બનાવમાં પોલીસે મૃતક મહિલાના પડોશમાં રહેતા ટ્રક ડ્રાઈવર અમૃતલાલ કેશુલાલ ચૌહાણની ધરપકડ કરી લીધી છે। જોકે આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે મૃતક મહિલા અને આરોપી બંને પાડોશીઓને કોઈને કોઈ બાબતે અવારનવાર તકરાર થતી હતી, જેને લઈને મહિલા પર ટ્રક ચડાવી દેવાનું કબૂલાત કર્યું હતું। સાથે જ આરોપીએ વધુમાં એમ પણ જણાવ્યું કે તે આર્થિક સંકળામણમાં રહેતો હતો અને પત્ની પણ ગંભીર બીમાર હોવાથી તે કોઈ ભુવા પાસે જોવડાવવા ગયેલ હતો, જ્યાં ભુવાએ જણાવેલ કે તેમની આજુબાજુમાં રહેતા કોઈ વ્યક્તિએ તેમના પર મેલી વિદ્યા કરેલ છે। ભુવાની વાત માની અને તે મૃતક મહિલાના પાડોશથી અન્યત્ર રહેવા ચાલ્યો ગયેલ। અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય તેઓએ અંધશ્રદ્ધાના કારણે તેઓને કોઈએ એવું મનમાં ઠસાવેલ કે તમારી આજુબાજુમાં કોઈ તમારા ઉપર મેલી વિદ્યા કરેલ છે, જેના કારણે તમને આવું થયેલ છે, જેથી તેઓ પોતે આજે જૂના ગાયત્રીનગરમાં રહેતા તે મકાન છોડી અન્ય જગ્યાએ રહેવા ગયેલ હતા। તેમ છતાં તેમના ઘરમાં આવી નાની મોટી આર્થિક સંકળામણની પરિસ્થિતિ ચાલુ પામેલ હતી, જેથી તેઓને લાગેલ કે આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની તેમના ઉપર મેલી વિદ્યા કરી રહેલ છે, જેને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ કામના આરોપીએ પોતાની ટ્રક જે બનાવવાળી જગ્યા છે ત્યાં એક જગ્યાએ સાઈડમાં ઊભી રાખેલ હતી અને જેવા આ કામના ફરિયાદીના પત્ની નીકળતા તેમના ઉપર આ ટ્રક ચલાવી દીધેલ અને તેમને મરણ નિપજાવેલ હતું। જે બાબતને સીસીટીવી ફૂટેજના આધારે સમર્થન મળતા આગામી 302નો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે આ ઉમેરો ગ્રાહ્ય રાખેલ છે। જે બાદ આરોપી અમૃતલાલે મોકાનો લાભ ઉઠાવી મહિલાને કચડી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી છે। હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે હત્યાની કલમોનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂના ગાયત્રીનગરમાં રહેતા તે મકાન છોડી અન્ય જગ્યાએ રહેવા ગયેલ હતા, તેમ છતાં તેમના ઘરમાં આવી નાની મોટી આર્થિક સંકળામણની પરિસ્થિતિ ચાલુ પામેલ હતી, જેથી તેઓને લાગેલ કે આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની તેમના ઉપર મેલી વિદ્યા કરી રહેલ છે, જેને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ કામના આરોપીએ પોતાની ટ્રક જે બનાવવાળી જગ્યા છે ત્યાં એક જગ્યાએ સાઈડમાં ઊભી રાખેલ હતી અને જેવા આ કામના ફરિયાદીના પત્ની નીકળતા તેમના ઉપર આ ટ્રક ચલાવી દીધેલ અને તેમને મરણ નિપજાવેલ હતું। જે બાબતને સીસીટીવી ફૂટેજના આધારે સમર્થન મળતા આગામી 302નો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે આ ઉમેરો ગ્રાહ્ય રાખેલ છે, તેમજ આ કામના આરોપીને અટક કરી નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલ છે, જેઓ હાલ જેલ હવાલે છે।